શું શાકભાજી ખાવ છો? ડુંગળી, બટાકા, રીંગણા, કોબી, સરસ. બરાબર, જુદા જુદા શાકભાજી ખા. કોઈ દિવસ તમે મૂળો ખાધો છે? હા, કેવો લાગે? તીખો, મૂળો કેવા કલરનો હોય તારા? જોયો ને તમે? ખાધો એ કરો ને જોયો કરો તો કેવા કલરનો હોય છે? સફેદ. અને એના પાંદડા કેવા કલરના હોય? લીલા. બરાબર. તો જો આજે આપણે મૂળો વાર્તાનું નાટ્યકરણ દ્વારા આપણે વાર્તા સમજીએ. તો દાદાએ ખેતરમાં બીજ નાખ્યું અને મનમાં બોલ્યા, મૂળા મૂળા ખૂબ બનશે, મોટો મોટો થાજે, સૌથી મોટો બનજે. દાદા ને દાદી જોઈ ગયા, એ પણ મૂળા પાસે ગયા. એમણે મૂળાને પાણી પાયું. દાદીને પાણી જોઈ ગઈ, એ મૂળા પાસે ગઈ. વાણીએ મૂળાને પાણી પાયું અને ગાયું, મૂળા મૂળા ખૂબ બનજે, મોટો મોટો થાજે, સૌથી મોટો બનજે. કૂતરાએ જોયું, એ પણ મૂળા પાસે ગયું. કૂતરાએ પાણી પાયું અને ગાયું, મૂળા મૂળા ખૂબ બનજે, મોટો મોટો થાજે, સૌથી મોટો બનજે. મૂળો તો વધ્યો ઊંડે ઊંડે, મોટો મોટો અને લાંબો. દાદા મૂળાને જમીનમાંથી કાઢવા જોર દઈ ખેંચવા લાગ્યા. ખૂબ જોર લગાવી. દાદાએ દાદીને બોલાવ્યા. દાદાએ કોને બોલાવ્યા? દાદીને. દાદાએ મૂળો પકડ્યો. દાદીએ દાદાને પકડ્યા. દાદીએ કોને પકડ્યા? દાદાને. પણ મૂળો તો ઊંડે ઊંડે, મોટો મોટો અને લાંબો લાંબો. મૂળો બહાર આવ્યો નહીં. દાદાએ દાદીને બોલાવ્યા. દાદીએ પાણીને બોલાવી. દાદીએ પકડ્યા દાદા, વાણીએ પકડ્યા દાદી. ત્રણે જોર લગાવ્યું, પણ મૂળો તો કેવો ઊંડે ઊંડે અને કેવો મોટો મોટો. હવે તો વાણીએ કૂતરાને બોલાવ્યો. વાણીએ કૂતરાને બોલાવ્યો. વાણીએ કૂતરાને બોલાવ્યો. કૂતરો ધીમે ધીમે મૂળા પાસે ગયો. દાદાએ પકડ્યો મૂળો. દાદીએ પકડ્યા દાદા. વાણીએ પકડ્યો દાદી અને કૂતરાએ પકડ્યો વાણીના કપડા. શું પકડ્યું? કપડા. ફરી ચારે જોર કરીને મૂળો ખેંચવા લાગ્યા. પણ મૂળો તો કેવો હતો? ઊંડે ઊંડે. મૂળો તો જમીનમાં થાય ને તો બહાર થાય. હા, એટલે મૂળો જેમ જેમ વધતો જાય એમ જમીનમાં ઊંડો ઊંડે જાય ને એટલે મૂળો તો મોટો થયો ને ખૂબ મોટો થયો ને ખૂબ ઊંડે ઊંડે ગયો. ઘરનો બધા ભેગો મળી મૂળો ખેંચતા ખેંચતા ગાયું, મૂળા મૂળા ખૂબ વધજે, મોટો મોટો થાજે, સૌથી મોટો બનજે. ઘરનો સૌ ભેગો મળ્યો. સૌએ જોર લગાવ્યું. મૂળાએ બહાર આવવા પડ્યું. સામે બાજુથી ધરતીએ જોર કર્યો પાર, પણ જીતી ગયો આ પરિવાર. મૂળો આવી ગયો બહાર અને બધા ભેગા મળી અને ગાયું. જો અજબ છે આ મૂળો, થાંભલા જેવો મૂળો. થોડો ખાઈશું આજે, થોડો ખાઈશું કાલે, માંગીનો પરમ દાડે, પાંદડા ખાઈશું રોજ, એને ખાઈશું મોટા મોટા. અજબ મૂળાનો જય.